એક શાંત અને સાદા ગામમાં અમૃત બાપા રહેતા હતા. બાપાનું જીવન બહુ સરળ પણ તેમની ભક્તિ અદ્ભુત હતી. તેઓ રોજ સવારે ઉઠીને મેલડી માતાની પૂજા કરતા, દીવો પ્રગટાવતા અને દિલથી માતાને યાદ કરતા. ગામના લોકો કહેતા, બાપાની ભક્તિમાં કંઈક ખાસ છે. માતા તેમને ચોક્કસ સાંભળે છે. એક દિવસ ગામમાં એક અજીબ ઘટના બની. ગામના ખેતરોમાં અચાનક પશુઓ બીમાર પડવા લાગ્યા. ગાયો દૂધ આપતી બંધ થઈ ગઈ, બળદો ઊભા પણ રહી શકતા નહોતા. ખેડૂતો ચિંતામાં પડી ગયા. ગામના મોટા લોકો ભેગા થયા અને ચર્ચા કરવા લાગ્યા, આ કોઈ સામાન્ય વાત નથી. કંઈક અદૃશ્ય શક્તિનો પ્રભાવ લાગે છે. એક વૃદ્ધ બોલ્યા, ચાલો અમૃત બાપા પાસે જઈએ. તેઓ મેલડી માતાના સચ્ચા ભક્ત છે. બધા લોકો બાપા પાસે પહોંચ્યા. બાપા તે સમયે માતાની આરતી કરી રહ્યા હતા. ગામલોકોએ પોતાની સમસ્યા જણાવી. બાપાએ શાંતિથી આંખો બંધ કરી અને થોડો સમય ધ્યાનમાં બેસી રહ્યા. પછી ધીમે બોલ્યા, ડરશો નહીં. જ્યાં સાચી શ્રદ્ધા હોય ત્યાં માતા રક્ષા કરે છે. બાપાએ કહ્યું, કાલે સવારમાં બધા ગામવાળા મળીને માતાનો યજ્ઞ અને ભજન કરશો. માતા ચોક્કસ કૃપા કરશે. બીજા દિવસે આખું ગામ એકત્ર થયું. મંદિર સજાવાયું, દીવાઓ પ્રગટાવાયા અને જય મેલડી માના નાદ ગુંજવા લાગ્યા. અમૃત બાપા યજ્ઞ કરી રહ્યા હતા. તેમની આંખોમાં અખંડ શ્રદ્ધા હતી. વાતાવરણ ધીમે ધીમે બદલાવા લાગ્યું. હવા શાંત થઈ ગઈ અને એક અજાણી શાંતિ પ્રસરી ગઈ. એ સમય અચાનક એક તેજ પ્રકાશ મંદિર પાસે દેખાયો. બધા આશ્ચર્યમાં પડી ગયા. બાપા સમજી ગયા, મેલડી માં પોતે કૃપા કરવા આવી છે. બાપાએ હાથ જોડીને પ્રાર્થના કરી, હે માં, આ ગામ પર કૃપા કરો. આ લોકો નિર્દોષ છે. થોડી જ ક્ષણોમાં વાતાવરણ સંપૂર્ણ બદલાઈ ગયું. જે પશુઓ બીમાર હતા તેઓ ધીમે ધીમે ઊભા થવા લાગ્યા. ગાયો ફરી દૂધ આપવાનું શરૂ કર્યું. ગામમાં ફરીથી જીવન પરત આવ્યું. લોકો આનંદથી ઝૂમી ઉઠ્યા, જય મેલડી માં, જય મેલડી માં. બધા બાપાને પ્રણામ કરવા લાગ્યા. પરંતુ બાપાએ નમ્રતાથી કહ્યું, આ મારો ચમત્કાર નથી. આ તો મેલડી માતાની કૃપા છે. સાચી ભક્તિ અને એકતા હોય તો માં હંમેશા રક્ષા કરે છે. તે દિવસથી ગામના લોકોમાં ભક્તિ અને વિશ્વાસ વધુ મજબૂત બની ગયો. હવે તેઓ માત્ર મુશ્કેલીમાં નહીં પણ દરરોજ માતાને યાદ કરતા. શીખ, સાચી શ્રદ્ધા, એકતા અને નિષ્ઠા હોય તો કોઈ પણ મુશ્કેલી મોટી નથી. ઈશ્વર હંમેશા પોતાના ભક્તોની સાથે રહે છે.